હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાનીની સેકન્ડ શોર્ટ નોટ સમજવાના છીએ. ધ નેમ ઓફ ધ શોર્ટ નોટ ઇઝ દેવયાની. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ ધ શોર્ટ નોટ. દેવયાની કોણ હતી? તો તે દૈત્યગુરુ શુક્રાચાર્યની દીકરી હતી, રાઈટ? તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ થશે દેવયાની વોઝ શુક્રાચાર્યસ ડોટર. હવે તે દેખાવે કેવી હતી? તો તે યુવાન એટલે કે યંગ અને સુંદર એટલે કે બ્યુટીફુલ હતી. શી વોઝ યંગ એન્ડ બ્યુટીફુલ. આગળ શું? તો તે કચ્છને પ્રેમ કરતી હતી. શી વોઝ ઇન લવ વિથ કચ્છ અને કચ્છ વિના જીવી નહોતી શકતી. શી કુડ નોટ લીવ વિધાઉટ કચ્છ. અને તેથી જ જ્યારે અસુરો કચ્છને મારી નાખતા ત્યારે તે તેના પિતાને કહીને સંજીવની વિદ્યા દ્વારા તેને જીવિત કરાવતી હતી. સો whenever the asurs killed Kutch, she would request her father to bring him back to life. રિક્વેસ્ટ કરવું એટલે વિનંતી કરવી. હવે દેવયાનીને તો કચ્છ ખૂબ જ પસંદ હતો, એટલે જ્યારે એની વિદ્યા શીખવાનું પૂરું થયું અને તે જ્યારે પાછા ઘરે જવાની પરવાનગી માંગવા આવ્યો ત્યારે દેવયાનીએ તેને પ્રપોઝ કર્યું. બટ કચ્છ ડિનાઇડ હર. કચ્છે એને ના પાડી દીધી. તો આપણું સેન્ટેન્સ થશે દેવયાની પ્રપોઝડ હિમ બટ કચ્છ ડિનાઇડ હર. આગળ જોઈએ. કચ્છે તેની સાથે લગ્ન કરવાની ના પાડી કેમ કે તે તેને પોતાની બહેન માનતો હતો. તો આપણું સેન્ટેન્સ થશે કચ્છ રિફ્યુઝ ટુ મેરી હર બીકોઝ હી કન્સિડર્ડ હર એઝ અ સિસ્ટર. હવે આ સાંભળીને દેવયાનીને ખૂબ જ દુઃખ થયું અને ગુસ્સો પણ આવ્યો. દેવયાની વોઝ વેરી ડિસઅપોઇન્ટેડ એન્ડ એંગ્રી. અને એટલે કચ્છને તેણે શ્રાપ આપ્યો કે તે જે વિદ્યા શીખવા આવ્યો હતો તે વિદ્યા અહીંથી બહાર ગયા પછી પ્રેક્ટિસ નહીં કરી શકે અથવા તે વિદ્યાને તે ભૂલી જશે. તો આપણું સેન્ટેન્સ થશે શી કર્સ્ડ કચ્છ that he would not be able to practice what he had learnt. અને પછી કચ્છ આશ્રમ છોડીને જતો રહ્યો and કચ્છ left the ashram. હવે આ દેવયાનીની શોર્ટ નોટમાં તમારી સ્ટોરી લાઇન શું હશે? દેવયાની શુક્રાચાર્યની દીકરી હતી. તે યુવાન અને સુંદર હતી. તે કચ્છને પ્રેમ કરતી હતી અને કચ્છ વિના જીવી નહોતી શકતી અને તેથી જ જ્યારે અસુરો કચ્છને મારી નાખતા ત્યારે તે તેના પિતાને કહીને સંજીવની વિદ્યા દ્વારા તેને જીવિત કરાવી દેતી. દેવયાનીએ જ્યારે કચ્છ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે કચ્છે એમ કહીને ના પાડી દીધી કે તે તેને પોતાની બહેન માને છે. આ સાંભળીને દેવયાનીને ખૂબ જ ગુસ્સો પણ આવ્યો અને દુઃખ પણ થયું અને એટલે કચ્છને તેણે શ્રાપ આપ્યો કે આ આશ્રમમાંથી બહાર નીકળ્યા પછી તે આ વિદ્યા ભૂલી જશે અને પછી કચ્છ આ આશ્રમ છોડીને ચાલ્યો ગયો. Now let's revise the short note in English. Devyani was Shukracharya's daughter. She was young and beautiful. She was in love with Kutch. She could not live without Kutch. So whenever the Asurs killed Kutch, she would request her father to bring him back to life. Devyani proposed him, but Kutch denied her. He refused to marry her because he considered her as a sister. Devyani was very disappointed and angry. So she cursed Kutch that he would not be able to practice what he had learnt and then Kutch left the ashram. તો આ છે આપણી સેકન્ડ શોર્ટ નોટ ઓફ ધ લેસન દેવયાની.